સૌંદર્યનું અભિમાન. મારું નામ મોહિની હતું અને હું ખૂબ જ સુંદર હતી. મારા વાળ કમર સુધીના લાંબા અને ઘટ હતા અને મારો રંગ એકદમ ગોરો હતો. મારી આકૃતિ કોઈ આધુનિક બોલિવૂડ હિરોઈનથી ઓછી નહોતી. મારી આંખો મોટી સુંદર હરણ જેવી હતી, જેમાં ગાલી પાંપણો હતી અને મારું હૃદય કમળની પાંખડી જેવું હતું. માત્ર મારી બાહ્યતા જ સુંદર નહીં, પણ મારો વ્યક્તિત્વ પણ સમૃદ્ધ હતો. હું એક ઉત્તમ રસોઈ બનાવનાર હતી અને મારો અવાજ મધુર હતો. જ્યારે હું હસતી ત્યારે લોકો મને ઘૂરતા જ રહેતા, કારણ કે મારા હાસ્યમાં એક સંગીત જેવી ધૂન હતી. આખરે મારી પાસે શું નહોતું જે મને જોઈતું હતું, અને હું આ વખાણો સાંભળીને મોટી થઈ. અને મને એ પણ ખબર ન પડી કે ક્યારે આ વખાણો મારા સૌંદર્યના અભિમાનમાં ફેરવાઈ ગયા. હું એટલી અભિમાની બની ગઈ કે જેમ જેમ હું મોટી થઈ તેમ તેમ મારી પાસે આવતા દરેક સંબંધોને મેં સ્પષ્ટ ના પાડી દીધી. મેં તેમને કહ્યું કે હું તેમાંથી કોઈની સાથે લગ્ન કરવા માંગતી નથી, કારણ કે તેઓ મારા ધોરણો મુજબના નહોતા. જો હું લગ્ન કરીશ તો કોઈ પૈસાદાર વ્યક્તિ સાથે કરીશ. હું આ સામાન્ય ઘરોમાં રહેતા વિનમ્ર લોકોમાં સામેલ નહીં થાઉં. તેના બદલે હું એક ઉચ્ચ વર્ગના બંગલાના માલિક સાથે પરણીશ. આ નકારમાં સમય પસાર થતો ગયો, અને સાચું કહું તો સમય વહી રહ્યો હતો, પરંતુ મારી સુંદરતા ઘટવાને બદલે વધતી જ ગઈ. મારા પિતાના મિત્રનો દીકરો, જે મારો બાળપણનો મિત્ર હતો, જો બહુ સારો મિત્ર નહોતો તો પણ તે મિત્રથી ઓછો નહોતો, કારણ કે તે બાળપણથી જ મારા ઘરે આવતો હતો. તેનું નામ આરવ હતું. તેણે મને પહેલો પ્રસ્તાવ આપ્યો હતો. હું તે સમયે કોલેજમાં હતી, પણ મેં તેને નકારી દીધો હતો. ત્યારથી 4 વર્ષ વીતી ગયા હતા, પરંતુ જ્યારે 4 વર્ષ પછી તેણે ફરીથી મને પ્રસ્તાવ મોકલ્યો ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં વિચાર્યું કે એકવાર અપમાન થયા પછી કોઈ ફરીથી પ્રસ્તાવ કેવી રીતે મોકલી શકે, પણ પછી મને સમજાયું કે આ વખતે વસ્તુઓ થોડી અલગ હતી. જ્યારે પહેલો પ્રસ્તાવ આવ્યો હતો ત્યારે મેં મારા પરિવારને બહાનું આપ્યું હતું કે આ છોકરો કંઈ કરતો નથી, તો પછી હું આવા છોકરા સાથે શા માટે લગ્ન કરું. પણ હવે તેને સરકારી નોકરી મળી ગઈ હતી. જ્યારે હું મારી ફ્રેન્ડના ઘરેથી પાછી ફરી ત્યારે મેં તેમને સોફા પર બેઠેલા જોયા. તે બધાને સાથે જોઈને મને સમજાઈ ગયું કે તેઓ શા માટે આવ્યા હતા. મેં મારા માતા પિતાના ચહેરા પર નજર કરી અને તેમના ચહેરા પર અપાર આનંદ અને સંમતિ જોઈ, કારણ કે છોકરાને હવે સરકારી નોકરી મળી ગઈ હતી. અને આપણા સમાજમાં આ એક સામાન્ય સત્ય છે કે જેમને સરકારી નોકરી હોય છે તેમને લગ્ન જલ્દી મળી જાય છે. પણ સરકારી નોકરીની મારા પર કોઈ અસર નહોતી, કારણ કે મારા સૌંદર્યના અભિમાનમાં હું મારી જાતને વધુ શ્રેષ્ઠ માનતી હતી, અને તે મને ગમ્યું નહીં. હું ગુસ્સામાં મારા રૂમમાં ગઈ. અંદર પ્રવેશતાની સાથે જ મેં દરવાજો જોરથી બંધ કરી દીધો અને રૂમમાંની વસ્તુઓ પર મારો ગુસ્સો ઠાલવવાનું શરૂ કર્યું. મારું હૃદય ધબકી રહ્યું હતું અને શ્વાસ ભારે થઈ ગયો હતો. હું સીધી અરીસા પાસે ગઈ અને ત્યાં ઊભી રહીને મારી જાતને ધ્યાનથી તપાસવા લાગી. મારા ચહેરા પર ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. મેં મારો ચહેરો ઊંચો કર્યો. મેં મારા લક્ષણોની કાળજીપૂર્વક તપાસ કરી, સ્મિત કર્યું અને વિચાર્યું કે મારે શું કરવું જોઈએ. એક માણસ જેને મેં પહેલાથી જ ના પાડી દીધી હતી. બહારથી હું તેમની વાતચીત સાંભળી શકતી હતી. મારી માતા હસી રહી હતી અને વાત કરી રહી હતી, જેનાથી મને વધુ ચીડ આવી. મેં મારું પર્સ ઉતાર્યું, તેને સાઈડ ટેબલ પર ફેંકી દીધું અને ગુસ્સામાં આંટા મારવાનું શરૂ કર્યું. મારું મન સંપૂર્ણ મૂંઝવણમાં હતું. મને ગૂંગળામણ જેવું લાગ્યું, તેથી મેં બારીના પડદા ખેંચી લીધા. બહાર ધીમે ધીમે અંધારું થઈ રહ્યું હતું અને અંદર મારો ગુસ્સો વધી રહ્યો હતો. મેં મારા પગ પછાડ્યા. મારી જાતને કહ્યું, ના, હું આ સંબંધ માટે ક્યારેય હા નહીં કહીશ. ભલે ગમે તે થાય, કોઈ પણ કંઈ પણ કહે, હું મારા નિર્ણયથી પાછી નહીં હટું. તે જ ક્ષણે મેં દરવાજા પર એક હળવો ટકોરો સાંભળ્યો. મારી માતા ધીમેથી મને બોલાવી રહી હતી, મોહિની, તું પણ બહાર આવ. પણ જ્યારે મેં થોડી વાર માટે દરવાજો ન ખોલ્યો ત્યારે તેણે આજુબાજુના દરેકને જોઈને કહ્યું કે તે સારી રીતે તૈયાર થઈ રહી હોય તેવું લાગે છે, તેથી જ તેને આટલો સમય લાગી રહ્યો છે. જો કે મારા તૈયાર થવાની કોઈ જરૂર નહોતી. હું તેના વગર પણ ખૂબ જ સુંદર દેખાતી હતી, પણ મેં જાણી જોઈને જવાબ આપવાનું કે દરવાજો ખોલવાનું ટાળ્યું. જ્યારે થોડો વધુ સમય પસાર થયો અને મેં દરવાજો ન ખોલ્યો ત્યારે મારી માતાએ વધુ જોરથી બારણું ખખડાવવાનું શરૂ કર્યું. પછી ગુસ્સામાં હું ઊભી થઈ અને દરવાજો ખોલી નાખ્યો. તે ક્ષણ પહેલાં તેના ચહેરા પર જે સ્મિત હતું તે ગાયબ થઈ ગયું. જેમ તે મારા રૂમમાં પ્રવેશી અને જ્યારે તેણે દરવાજો બંધ કર્યો ત્યારે તેનો હાવભાવ એક સેકન્ડમાં બદલાઈ ગયો. તેણે મારી સામે ઘૂરીને કહ્યું, શું તું પાગલ થઈ ગઈ છે મોહિની? હું તને આટલી વારથી બહાર આવવા માટે બોલાવું છું, પણ તું અહીં જ બેઠી છે. તને કંઈ સંભળાતું નથી? શું તું મહેમાનોની સામે મારું અપમાન કરી રહી હતી? હવે તારા માટે એક સારો પ્રસ્તાવ આવ્યો છે. મેં બેદરકારીથી ચીડાઈને કહ્યું, તેણે મને પહેલાં પણ પ્રસ્તાવ આપ્યો હતો, ખરું ને? તમે પોતે જ ના પાડી હતી. મારી માતાએ કહ્યું, હા, અમે ના પાડી, કારણ કે તું ત્યારે ભણતી હતી અને તારી લગ્નની ઉંમર નહોતી.
અને સૌથી મહત્વની વાત એ હતી કે તે સમયે તે કંઈ કરતો નહોતો, પણ હવે તેને સરકારી નોકરી મળી ગઈ છે અને તને ખબર છે તેને રહેવા માટે ક્વાર્ટર પણ મળી રહ્યું છે. આ પ્રસ્તાવ તારા માટે શ્રેષ્ઠ છે. પરિવારની બીજી ઘણી છોકરીઓ આ પ્રસ્તાવની રાહ જોઈ રહી છે, પણ આ તારું સદભાગ્ય છે મોહિની કે અમારી ના પાડવા છતાં તેઓ ફરીથી અમારા દરવાજે આવ્યા છે. જો તારા પિતા અને આરવના પિતાના સંબંધો ખૂબ સારા છે, તેથી જ તેણે અમારા પ્રારંભિક ઇનકારોને ધ્યાનમાં ન લીધો અને તેથી જ અમે આ સંબંધ માટે હા પાડી રહ્યા છીએ. હવે આ સંબંધમાં કોઈ કમી નથી. મેં જવાબમાં ગુસ્સે થઈને કહ્યું, તો શું થયું? જો તેને સરકારી નોકરી મળી ગઈ, તેનો ચહેરો તો એ જ જૂનો છે, તેમાં કોઈ ફેરફાર નથી થયો, ખરું ને? તે પહેલાં કાળો હતો અને તે હજી પણ છે. હકીકતમાં જ્યારે મેં તેને બહાર જોયો ત્યારે મારો મૂડ બગડી ગયો. તેનો ચહેરો તો વધુ કાળો થઈ ગયો છે. મારી માતાએ મને પલંગ પર આરામથી બેસાડી અને મારી પીઠ પર હાથ ફેરવતા કહ્યું, જો દીકરા, એક પુરુષ બહાર સખત મહેનત કરે છે, તેથી જ તેને સળગતા તડકામાં ચાલવું પડે છે, તેથી જ તેનો રંગ ક્યારેક કાળો થઈ જાય છે. પણ વાસ્તવિકતા એ છે કે પુરુષનો દેખાવ મહત્વનો નથી, પણ તેની નોકરી, તેનું ઘર અને તેની આવક મહત્વની છે. તું પણ તારી બકવાસ બંધ કર અને આ સંબંધ માટે હા પાડી દે. હું તને સાચું કહું છું દીકરા, તારું આખું જીવન સ્વર્ગ જેવું બની જશે. જરા વિચાર તો કર, તને આરવ સાથે રહેવા માટે એક અલગ ક્વાર્ટર મળશે. ત્યાં ઘણી બધી સુવિધાઓ છે અને આરવની માતા મને કહેતી હતી કે તબીબી સંભાળ મફત છે. તું ત્યાં તેની સાથે મુક્ત જીવન જીવી શકે છે. આ સાંભળીને મેં ગુસ્સામાં કહ્યું, જ્યારે મને તે છોકરો ગમતો જ નથી, તો મારે મફત મેડિકલ ક્વાર્ટર અને તેની નોકરીની ચિંતા શા માટે કરવી જોઈએ? મારો અવાજ એટલો ઊંચો થઈ ગયો કે તે કદાચ રૂમની બહાર પહોંચી ગયો, જેનાથી મારા માતા ગભરાઈ ગઈ. તેણે કહ્યું, ધીમે બોલ મોહિની, શું તું પાગલ થઈ ગઈ છે? તારો અવાજ બહાર જતો હશે. મેં તણાવભર્યા અવાજે કહ્યું, ભલે તે બહાર જાય, મને કોઈ ફરક નથી પડતો. હું તેની સાથે લગ્ન નહીં કરું. જો તેને પરિવારની કોઈ અન્ય છોકરી સાથે લગ્ન કરવા હોય તો તે જઈને કરી શકે છે. મારી માતાએ સખત સ્વરે કહ્યું, મોહિની, તને કેમ લાગે છે કે તે અહીં આવતો રહે છે? તું મૂર્ખ, તે એટલા માટે આવતો રહે છે કારણ કે તે તને ખરેખર પસંદ કરે છે. મેં તીવ્રતાથી કહ્યું, તો શું તે મારા પર કોઈ મોટો ઉપકાર કરી રહ્યો છે? તું એવી રીતે વાત કરી રહી છે જાણે મારામાં કોઈ કમી હોય. શું હું કોઈ આંધળી લંગડી મૂર્ખ છું કે જો કોઈ 2 વાર મારા દરવાજે આવે તો હું બસ તેનો હાથ પકડીને ચાલી જાઉં તેના પસંદગી અને તેના પ્રેમની ખેર? સત્ય એ છે કે એક પુરુષ ક્યારેય સ્ત્રીને ખરેખર પ્રેમ કરતો નથી. આ બધું તો માત્ર પુસ્તકીય વાતો છે. મેં આ કહ્યું અને રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મારો શ્વાસ ગુસ્સાથી ભારે હતો અને મારી માતા મને ઘૂરી રહી હતી. તે પણ ગુસ્સાથી ધૂંધવાઈ રહી હતી, પણ આ ક્ષણે તે લાચાર હતી. તે મોટેથી કંઈ કહી શકતી નહોતી કારણ કે તે જાણતી હતી કે આમ કરવાથી પરિસ્થિતિ વધુ બગડશે અને કદાચ બહારના લોકો સુધી વાત પહોંચી જશે. આ બધું જાણવા છતાં હું મારા ગર્વ પર અડી રહી. મેં નક્કી કરી લીધું હતું કે હું તેમની સામે ઝૂકીશ નહીં અને તેથી જ મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. અભિમાને એક સાચા સંબંધને નકારી દીધો. મારી માતાએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પ્રેમથી અને થોડી કઠોરતાથી, પણ હું સમજવા તૈયાર નહોતી. તેઓ બહાર બેઠા હતા, મારા જવાબની રાહ જોતા હતા. સમય પસાર થતો ગયો, પણ મારો નિર્ણય અડગ રહ્યો. મને લાગ્યું કે આરવ આતુરતાથી મારા જવાબની રાહ જોઈ રહ્યો છે. તે મને સ્પષ્ટ સાંભળી શકતો હતો, પણ મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી અને બહાર નીકળવાની ના પાડી દીધી. જ્યારે લગભગ 1.5 કલાક વીતી ગયો ત્યારે મેં વિચારવાનું શરૂ કર્યું, આ લોકો ખરેખર બેશરમ છે. તેઓ સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કે હું મારા રૂમમાંથી બહાર નથી નીકળી રહી, છતાં પણ તેઓ મારા ઘરેથી જવાની ના પાડી રહ્યા છે. તે જ ક્ષણે મેં મારા પિતાને અવાજ સાંભળ્યો. તો સંબંધ નક્કી. પહેલાં તો મને લાગ્યું કે મારા કાનમાં ગુંજરી રહ્યું છે. મેં ખોટું સાંભળ્યું, પણ જેવું મને ખાતરી થઈ, હું ગુસ્સે થઈ ગઈ. આ કેવી રીતે શક્ય છે? મારા ઇનકાર છતાં પપ્પા કેવી રીતે આને આગળ વધારી શકે? મમ્મીએ મને ત્યાં જ રોકી અને તરત ઊભી થઈને બહાર ચાલી ગઈ, પણ હું મારી જાતને કેવી રીતે રોકી શકું? હું તેની પાછળ બહાર નીકળી. મમ્મી તો આનંદમાં તેમને મીઠાઈ પણ આપવા લાગી હતી, પણ હું ગર્વથી પગ પછાડતી તેમની પાસે પહોંચી. મારા વાળ અવ્યવસ્થિત હતા અને હવામાં લહેરાતા હતા અને મારી ચાલમાં એક ગર્વ હતો. ગુસ્સો મારા ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. મને આ હાલતમાં જોઈને દરેકની નજર તરત જ મારી તરફ વળી. રૂમમાં હાજર દરેક જણ પથ્થરના બની ગયા. કોઈ પણ શિષ્ટાચાર વિના મેં મોટેથી બૂમ પાડી, હવે બસ, મેં પહેલાંથી જ આ સંબંધને ના પાડી દીધી છે અને અહીં તમે લગ્નની તારીખ નક્કી કરવાની વાત કરી રહ્યા છો. મેં તમને કહ્યું કે હું આ કાળા માણસ સાથે લગ્ન નહીં કરું, ભલે ગમે તે થાય. મારો અવાજ દિવાલો પર પડતો હતો. એટલું કહીને પણ હું અટકી નહીં. મેં વધુ કડવાશથી કહ્યું, ભલે તેને સરકારી નોકરી મળી ગઈ તો શું થયું? તેના ચહેરા તરફ જુઓ, તે કેવો લાગે છે. એકવાર તેની સામે જુઓ અને મારી સામે જુઓ. શું તમને લોકોને લાગ્યું કે મેં પહેલાં તેને ના પાડી કારણ કે તેની પાસે નોકરી નહોતી? ના, નોકરી તો દૂરની વાત છે. તે તમારી બાજુમાં ઊભો રહેવાને પણ લાયક નથી. ભલે તે કાલે એક ઉચ્ચ અધિકારી બની જાય.
હું તો પણ તેની સાથે લગ્ન નહીં કરું. મારા મનમાં એ જ આવ્યું તે હું કહેતી ગઈ, અને મારા શબ્દો તેમના કાનમાં ઝેર જેવા હતા. માધવી આંટી, આરવની માતા, જે હંમેશા મારી સાથે ખૂબ જ પ્રેમથી વર્તતા હતા, તે મારા માટે માતા જેવા હતા. આવા શબ્દો સાંભળીને તેઓ પણ આઘાતમાં હતા. તેમના ચહેરા પર દુઃખ અને આશ્ચર્ય હતું, જાણે તેમને વિશ્વાસ ન થયો હોય કે આ એ જ છોકરી છે જેને તેઓ બાળપણથી જોતા આવ્યા હતા. આરવની બહેન ગાર્ગીની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. તે શાંતિથી બેઠી હતી, મને ઘૂરી રહી હતી, જાણે શબ્દો ખૂંટી ગયા હોય. મારા માતા પિતાના ચહેરા નિશ્ચિત થઈ ગયા હતા. તેઓ મૂંઝવણ અને શરમમાં એકબીજા સામે જોઈ રહ્યા હતા. પણ તે ક્ષણે સૌથી શાંત વ્યક્તિ આરવ હતો. તે ચૂપચાપ બેઠો હતો. તેના ચહેરા પર ન ગુસ્સો હતો, ન તો શરમ. ત્યાં માત્ર એક વિચિત્ર શાંતિ હતી, જાણે તેને બધું સાંભળી લીધું હોય અને છતાં તેને અવગણ્યું હોય. તે ધીમેથી ઊભો થયો, જાણે મેં ના પાડી દીધા પછી તે પહેલીવાર ઊભો થયો હોય. તેણે કોઈને કંઈ કહ્યું નહીં, ન કોઈ ફરિયાદ, ન કોઈ જવાબ. તે ધીમે ધીમે દરવાજા તરફ ચાલવા લાગ્યો, પણ મને હજી શાંતિ નહોતી. મારો ગર્વ હજી પણ ઊંચે ચડી રહ્યો હતો. મેં તેને બૂમ પાડીને કહ્યું, હવે તું મારી સાથે ત્યારે જ લગ્ન કરી શકીશ જો તું પ્લાસ્ટિક સર્જરી કરાવે. આ સાંભળીને તે થોડી ક્ષણો માટે દરવાજા પર થોભ્યો. તેણે પાછળ ફરીને મારી તરફ જોયું. તેની આંખો સંપૂર્ણપણે શાંત હતી, જેમાં એક વિચિત્ર નરમાઈ ભરેલી હતી. ફરિયાદ નહોતી. અને અચાનક તેના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું, જાણે તે કહી રહ્યો હોય, કોઈ વાંધો નહીં, તારે જે કહેવું હોય તે કહે. પછી તે ફર્યો અને જતો રહ્યો. દરવાજો બંધ થવાનો અવાજ ઘરના વાતાવરણને બદલી ગયો. તેનું કુટુંબ તરત જ પછી નીકળી ગયું. તેમના ગયા પછી તરત જ મારા માતા પિતા મારા પર ગુસ્સામાં ભડકી ઉઠ્યા. તેઓ ખૂબ જ દુઃખી અને શરમ અનુભવતા હતા. તેઓએ કહ્યું, શું તું પાગલ થઈ ગઈ છે? શું તને લાગે છે કે તું દુનિયાની સૌથી સુંદર છોકરી હતી? તારી દેખાતી સુંદરતાએ તારી બુદ્ધિ પર વાદળ છાયા છે. મેં અભિમાનથી જવાબ આપ્યો, હા, હું સુંદર છું, અને જે મારા મનમાં આવશે તે હું કરીશ. આ સાંભળીને તેઓ વધુ ગુસ્સે થયા, અને મારી માતા આગળ વધી અને મને 3-4 થપ્પડ મારી, જેનાથી મારા ચહેરા પર એક બળતરા ભર્યો દુખાવો થયો. પણ મારી જીદ અડગ રહી. મેં તેમની આંખોમાં સીધું જોયું અને ફરીથી તેમને ના પાડી, જાણે મેં નિશ્ચય કરી લીધો હોય કે ભલે ગમે તે થાય, હું તેમની સામે ઝૂકીશ નહીં. તેઓ કહે છે કે અભિમાન ઘણીવાર વ્યક્તિનો નાશ કરે છે, અને હવે હું પણ એ જ ભૂલ કરી રહી હતી. હવે મારે જોવાનું હતું કે મારું શું થવાનું છે. પણ સાચું કહું તો તે સમયે મને કોઈ ખ્યાલ નહોતો. સમય પસાર થતો ગયો અને મેં નકારાયેલા બધા પુરુષોના લગ્ન થઈ ગયા, અને તેઓ ખૂબ જ સારી સ્ત્રીઓ સાથે પરણ્યા. મારાથી નાની પિતરાઈ બહેનોના પણ લગ્ન થઈ ગયા. હવે હું એકલી જ રહી ગઈ, કારણ કે મને કોઈ સંબંધ મળી રહ્યા નહોતા. મારી ઉંમર 30 વર્ષની હતી. પણ પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે મને મારી પસંદગીનો જીવનસાથી મળ્યો. તે મોડું હતું, પણ સંબંધ નક્કી થયા પછી મને લાગ્યું કે તે મારા માટે એક યોગ્ય પસંદગી છે. છોકરો લગભગ મારી ઉંમરનો હતો. તેની એક જ માતા હતી, અને તે અતિશય હેન્ડસમ હતો, અને તે સ્માર્ટ પણ હતો, બરાબર એવું જે હું ઈચ્છતી હતી. તેનું પોતાનું મોટું ઘર હતું જે બંગલાથી ઓછું ન હતું, અને એક કાર હતી. આ બધું મારા માટે પૂરતું હતું, કારણ કે મારા આખા કુટુંબમાં કોઈ પણ છોકરીએ ક્યારેય કારવાળા કુટુંબમાં લગ્ન નહોતા કર્યા. તેથી જ મેં તરત જ હા પાડી દીધી અને તેના વિશે વધારે વિચાર્યું નહીં. આ પ્રસ્તાવ મારા મિત્રના એક સંબંધીએ સૂચવ્યો હતો. મારા માતા પિતાએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કહ્યું, તારે હજી પણ ધ્યાનથી વિચારવું જોઈએ. મને ખબર નથી કે શા માટે આ પ્રસ્તાવ અમને યોગ્ય લાગતો નથી, કારણ કે તેઓ વધારે વાત કરતા નથી, અને છોકરો પણ ખૂબ ઓછું બોલે છે. તેનો ચહેરો સૂચવતો હતો કે તે ખૂબ ગુસ્સાવાળો હોઈ શકે છે. મેં તરત જ જવાબ આપ્યો, સારું, એવું નથી. એક પુરુષ થોડો ગુસ્સાવાળો હોવો જોઈએ, કારણ કે જે પુરુષ હંમેશા સ્ત્રીઓ સામે નરમ અને આધીન રહેવાનો ઢોંગ કરે છે તે ખરેખર પુરુષ જ નથી. મારા માતા પિતા પહેલાથી જ મારાથી ખૂબ નારાજ હતા, કારણ કે મેં અગાઉ ઘણા પ્રસ્તાવોને નકારી તેમનું અપમાન કર્યું હતું. તેથી જ તેમણે મને વધુ સમજાવવાનો પ્રયાસ ન કર્યો, અને ઝડપથી મારા લગ્ન નીરજ સાથે કરાવી દીધા. પહેલી થપ્પડ અને ભ્રમ તૂટ્યો. નીરજનો પરિવાર ખૂબ નાનો હતો, અને તેથી જ હું મારા હૃદયમાં ખૂબ ખુશ હતી. મને લાગ્યું કે મેં જે સપના જોયા હતા તે બધું જ મને મળી ગયું છે. તેણે લગ્નમાં ઘણો ખર્ચ કર્યો હતો, બધું ભવ્ય હતું. તેણે મને એક સુંદર લહેંગો પણ મોકલ્યો, જેનાથી મને રાજકુમારી જેવું લાગ્યું. દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા હતા, અને મને ગર્વની ઊંડી લાગણી થઈ. અને આ આનંદ અને ગર્વ સાથે મેં નીરજ સાથે લગ્ન કર્યા. લગ્નના પહેલા દિવસે હું મારા રૂમમાં તેની રાહ જોઈ બેઠી હતી. જ્યારે તે અંદર આવ્યો ત્યારે હું ખૂબ ખુશ થઈ. મારું હૃદય ધબકી રહ્યું હતું. મેં ઘૂંઘટમાંથી તેની તરફ જોયું અને તેને ખૂબ જ હેન્ડસમ જોયો. તેની ઊંડી આંખો, તેનો ગોરો રંગ અને તેના ચહેરા પર એક વિશેષ દેખાવ, આ બધું જ મને ગમ્યું. મેં મારી જાતને ખૂબ નસીબદાર માની. મેં વિચાર્યું કે હું જેટલી સુંદર છું,
ભગવાને મને એટલો જ હેન્ડસમ પતિ આપ્યો છે. તે ધીમે ધીમે ચાલ્યો અને મારી સામે બેઠો. રૂમમાં આછો પ્રકાશ હતો. તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. તેણે ધીમેથી મારો હાથ પકડ્યો અને તેના પર હીરાની વીંટી મૂકી. આ લાગણી આરામદાયક હતી. મેં ધીમેથી કહ્યું, તમે મારો ચહેરો બરાબર જોવા માટે મારો ઘૂંઘટ પણ નથી ઊંચક્યો અને તેમ છતાં તમે મને મોહ દેખાઈની ભેટ આપી દીધી છે. તે હળવું સ્મિત કરીને બોલ્યો, હું પહેલાંથી જ જાણું છું કે તું કેટલી સુંદર છે. આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ અને સાચું કહું તો તેનો અવાજ ખૂબ જ દમદાર હતો. મને તેની રીત ગમી. હું મારા વિચારોમાં ખોવાઈ ગઈ. મને લાગ્યું કે આ મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય છે. પણ પછી બીજી ક્ષણે બધું બદલાઈ ગયું. તેણે જેવો મારો ઘૂંઘટ ઊંચક્યો, તેણે મારા ચહેરા પર જોરદાર થપ્પડ મારી દીધી. હું આઘાતમાં તેની સામે જોતી રહી. મને કંઈ સમજાયું નહીં. મારા કાનમાં ગૂંજવાનો અવાજ શરૂ થયો. મેં તરત મારો હાથ મારા ગાલ પર મૂક્યો. મને સખત પીડા થઈ રહી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં મારા જીવનમાં ક્યારેય આવું અનુભવ્યું નહોતું. મારી માતાએ મને થપ્પડ મારી હતી, અલબત્ત, પણ તે અલગ હતી. તે એક ઠપકો હતો, તે માતાનો ગુસ્સો હતો, પણ આ થપ્પડ અલગ હતી. તેમાં એક વિચિત્ર બળ હતું, જાણે તે મારા અપમાન કરવાના હેતુથી મારવામાં આવી હોય. હું તેની તરફ જોઈ રહી હતી. જ્યારે તે મારી તરફ ઝૂક્યો અને ઠંડા સ્વરે કહ્યું, મેં તને થપ્પડ મારી જેથી તને હંમેશા તારું સ્થાન યાદ રહે. તેના શબ્દો તીરની જેમ મારા હૃદયને વીંધી ગયા. હું ત્યાં ચૂપચાપ બેસી રહી. મારો બધો આનંદ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો. પણ સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે તરત જ પછી તેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું અને તે મારી સુંદરતાના ખૂબ વખાણ કરવા લાગ્યો. જાણે 1 મિનિટ પહેલાં કંઈ થયું જ ન હોય. આ બધું મારા માટે ખૂબ વિચિત્ર હતું. એક ક્ષણ તે એટલો ભયાનક હતો અને બીજી ક્ષણ તે એટલો નરમ હતો. હું સમજી શકતી નહોતી કે આ માણસનો સાચો વ્યક્તિત્વ શું છે. સમય પસાર થતો ગયો. મેં કંઈ કહ્યું નહીં. મેં માત્ર વિચાર્યું કે આ બધું શું હતું. સવાર સુધીમાં તેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તે સંપૂર્ણપણે સામાન્ય રીતે વાત કરી રહ્યો હતો, જાણે ગઈકાલે કંઈ થયું જ ન હોય. હું તેની વાતોનો જવાબ આપી રહી હતી, પણ મારા હૃદયમાં એક ડર બેસી ગયો હતો. બપોર સુધીમાં મેં એક સ્લીવલેસ સૂટ પહેર્યો હતો. જેવો તેણે મને જોઈ, તે તરત જ ગુસ્સે અને ક્રોધિત થઈ ગયો. તેણે બૂમ પાડી, તમે આ પ્રકારનો સૂટ કેમ પહેર્યો છે? તમે બધાને શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? જાઓ, બીજો સૂટ પહેરો. તેનો અવાજ આદેશ આપનારો હતો. હું તરત ઊભી થઈ અને એક શબ્દ બોલ્યા વિના કપડાં બદલી નાખ્યા. તે રાત્રે તેનું વર્તન સામાન્ય થઈ ગયું. તે એવી રીતે વાત કરવા લાગ્યો જાણે બધું બરાબર હોય. મારી મૂંઝવણ માત્ર વધતી ગઈ. હું સમજી શકતી નહોતી કે એક વ્યક્તિ એક જ દિવસમાં આટલી બધી વાર કેવી રીતે બદલાઈ શકે છે. મેં કોઈને કહ્યું નહોતું. હું તેમને કેવી રીતે કહી શકું કે મારી પોતાની મરજીથી લગ્ન કર્યા છે? એક લગ્ન જે મેં પસંદ કર્યા હતા. એક લગ્ન જેના માટે મેં મારા માતા પિતાની ઈચ્છાઓનો અનાદર કર્યો હતો. મેં હઠીલાપણે આ શબ્દ સ્વીકાર્યો હતો. તેમાં મારી સાથે શું થઈ રહ્યું હતું? હવે જો મેં કંઈ કહ્યું હોત તો દરેક જણ મારામાં જ ખામી શોધી કાઢત. જ્યારે મારા માતા પિતાનો ફોન આવ્યો ત્યારે મેં તેમને જૂઠું કહ્યું, હા, હું ખૂબ ખુશ છું. મારો અવાજ થોડો શાંત હતો, પણ તેમને વિશ્વાસ આવી ગયો. કદાચ તેઓ સત્ય સાંભળવા માંગતા નહોતા. થપ્પડનો નિશાન હજી પણ મારા ચહેરા પર આછો દેખાતો હતો. મેં તેને મેકઅપથી છુપાવી દીધો. હું અરીસાની સામે ઊભી રહી, મારી જાતને તપાસતી હતી. મારો ચહેરો હજી પણ એવો જ હતો, સુંદર, પણ હવે મારા અંદર કંઈક તૂટી ગયું હતું. મેં વિચાર્યું, કદાચ મારી સાસુ સારી હશે. જો તે મને ટેકો આપશે તો આ પરિસ્થિતિ સુધરશે. મેં નક્કી કર્યું કે બધા મહેમાનો જાય કે તરત જ હું મારી સાસુ સાથે આ વિશે વાત કરીશ અને તેમને બધું જણાવીશ. હું મારા રૂમમાં બેઠી હતી, તેમની રાહ જોતી હતી. મને ખૂબ જ અસ્વસ્થતા અનુભવાતી હતી, પણ એક તરફ આશા હતી અને બીજી તરફ ડર, કારણ કે મારા નવા જીવનનું સત્ય ધીમે ધીમે મારા પર પ્રગટ થઈ રહ્યું હતું. જ્યારે મહેમાનો ગયા ત્યારે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. મેં હિંમત એકઠી કરી અને મારી સાસુ પાસે ગઈ. તે પલંગ પર બેઠી હતી. હું તેમની સામે બેઠી અને ધીમેથી બોલવાનું શરૂ કર્યું. મારો અવાજ આદર અને આશાથી ભરેલો હતો. મેં કહ્યું, મમ્મી, મારે તમને કંઈક કહેવું છે. તેણે મારી તરફ જોયું. મેં ધીમેથી કહ્યું, અમારા લગ્નના પહેલા જ દિવસે જ્યારે તેમણે મારો ઘૂંઘટ ઊંચક્યો ત્યારે તેમણે મારા ચહેરા પર થપ્પડ મારી. તે ક્ષણે મને સમજાયું નહીં કે તેમણે આવું કેમ કર્યું. મેં મારી સાસુની આંખોમાં જવાબો શોધ્યા, પણ તેમના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું. તેમણે ખૂબ જ સીધી રીતે કહ્યું, પુરુષો આવા જ હોય છે. પુરુષો ઘણીવાર સ્ત્રીઓને મારે છે. આમાં કંઈ નવું નથી. તેમનો સ્વર એવો હતો જાણે આ બધું નજીવું હોય અને હું કોઈ કારણ વિના તેને વધારી રહી હોઉં. હું સ્તબ્ધ થઈ ગઈ. તૂટેલા સપના અને કેદ જેવું જીવન. તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. મને એક વાત કહે, શું તને મારા દીકરામાં કોઈ ખામી દેખાય છે? જો તે કેટલો હેન્ડસમ છે અને પતિઓ આવા જ હોય છે. તેઓ ક્યારેક પ્રેમથી તેમની પત્નીઓને થપ્પડ મારે છે. પત્નીઓએ ક્યારેય તેમના પતિઓની ફરિયાદ ન કરવી જોઈએ, પણ ખુશ રહેવું જોઈએ. આ દરેક પતિ પત્ની વચ્ચે થાય છે. આમાં કંઈ નવું નથી. જો તને થપ્પડ વાગી તો શું થયું? તું તૂટી તો નથી ગઈ? તૂટી ગઈ? તેમના શબ્દો સાંભળીને બધી આશા ગાયબ થઈ ગઈ.
મેં ફરીથી ધીમેથી કહ્યું, પણ આવું કોણ કરે છે? મારા અવાજમાં લાચારી હતી, પણ તેણે મને વચ્ચે અટકાવી. મારો દીકરો આવું કરે છે, બસ અહીં જ વાત પૂરી કર. તું શા માટે બબલ કરી રહી છે? તેણે તેના હાથના ઈશારાથી મને ચૂપ કરી દીધી, જાણે તે વધુ સાંભળવા માંગતી ન હોય. પછી તેણે કહ્યું, તારા પતિ સાથે શાંતિથી રહેજે, તારું ધ્યાન રાખજે, અને તેનું પણ. હવે ભલે તે પ્રેમ હોય કે લડાઈ, તારે જે કરવું હોય તે કર, પણ મને આ બધી વાતો કહેવા માટે ન આવતી. મારા જીવનમાં બીજી ઘણી સમસ્યાઓ છે. તેના પિતા પણ આવા જ હતા. મેં મારું આખું જીવન તેમને સહન કરવામાં વિતાવ્યું. હવે હું નીરજના વર્તનને સહન કરી શકતી નથી. તું તેની પત્ની છે, તેથી તારે આ વસ્તુઓ જાતે જ સંભાળવી પડશે. જ્યારે તે ચૂપ થઈ ગઈ ત્યારે રૂમમાં ભારે શાંતિ છવાઈ ગઈ. હું થોડી ક્ષણો માટે ત્યાં બેસી રહી, જાણે મારી પાસે કહેવા માટે કોઈ બચ્યું ન હતું. મારા હૃદયમાં એક વિચિત્ર ઠંડક અને ખાલીપણું હતું. મેં તેની તરફ જોયું, પણ સત્ય એ હતું કે તે મારા માટે કોઈ ટેકો નહોતી. હું મારા રૂમમાં પાછી ગઈ. મારા પગ ભારે થઈ ગયા હતા. અંદર જઈને હું પલંગની ધાર પર બેસી ગઈ. મારી આંખો ફ્લોર પર હતી અને મારા મનમાં માત્ર એક જ વિચાર ગુંજી રહ્યો હતો, શું હું ખરેખર હવે એકલી છું? મેં વિચારવાનું શરૂ કર્યું કે શું મારું જીવન એક યુદ્ધ બની ગયું છે? મેં મારી જાતને પૂછ્યું અને જવાબ હતો, હવે મારે બધું સહન કરવું પડશે. મારે તે જાતે સાંભળવું પડશે. સૌથી મોટી સમસ્યા એ હતી કે હું મારા માતા પિતાને પણ કહી શકતી નહોતી. જો હું તેમને સત્ય કહું તો તેઓ કહેશે, તું તારી પોતાની મરજીથી આ સંબંધમાં પ્રવેશી હતી. અમે તો પહેલાં જ તને ના પાડી હતી. આ વિચારીને મેં મારું માથું પકડી લીધું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હું વિચારતી રહી કે મેં જે જીવનના આટલા સોનેરી સપના જોયા હતા તે આટલું સખત કેવી રીતે બદલાઈ જશે. મને કોઈ ખ્યાલ નહોતો આગળ શું હતું. તે યુદ્ધ શરૂ થઈ ગયું હતું, જેમાં મારી પાસે ન તો હથિયાર હતા કે ન તો લડવાની હિંમત, અને મારે જેની સાથે લડવાનું હતું તે મારો પોતાનો પતિ હતો. મેં વિચાર્યું કે શું દરેક સ્ત્રીને આમાંથી પસાર થવું પડે છે? શું દરેક જણ શાંત રહે છે? હું બધું શાંતિમાં સહન કરું છું. હવે મારા જીવનનો દરેક દિવસ એક સરખો હતો. હું સવારે ઉઠતી, મારા પતિનો મૂડ કેવો હશે તેના ડરથી. જો હું તેના ચહેરા પર કડક દેખાવ જોતી તો હું ગભરાઈ જતી. જો તે શાંત રહેતો તો પણ મને શાંતિ ન મળતી, કારણ કે હું જાણતી હતી કે તે શાંતિ પણ ઘણીવાર વાવાઝોડું લાવે છે. તે દરેક નાની વાત પર ગુસ્સો થતો અને પછી ફરિયાદોની શ્રેણી શરૂ થતી. એક પછી એક તે મને કડવી વાતો કહેતો જે મારા હૃદયને તોડી નાખતી, અને હાથ ઊંચો કરવો તેના માટે સામાન્ય બાબત લાગતી હતી. તેણે ક્યારેય સમય કે સ્થળનો વિચાર કર્યો નહીં. તે જ્યારે ઈચ્છતો ત્યારે મને મારતો, ભલે તે અમારા રૂમમાં હોય, ડ્રોઈંગ રૂમમાં હોય કે તેની માતાની સામે. તેને કોઈ ફરક પડતો નહોતો. હું મારા ચહેરાને હાથથી છુપાવવાનો પ્રયત્ન કરતી, ક્યારેક મારી સાડીના પલ્લુથી, ક્યારેક મેકઅપથી, પણ તેનો હાથ અટકતો નહોતો. એક દિવસ મારી સાસુએ મને બેસાડી અને સમજાવવાનું શરૂ કર્યું, જાણે તે મારા પર કોઈ મોટો ઉપકાર કરી રહી હોય. જો મોહિની, તેણે કહ્યું, પુરુષોને બહાર આટલું બધું ટેન્શન હોય છે, અને તેથી જ તેઓ તેમનો તણાવ દૂર કરવા માટે તેમની પત્નીઓ સાથે આ રીતે વર્તે છે. તેઓ તેમનો બહારનો ગુસ્સો તેમની પત્નીઓ પર કાઢે છે. તેથી જ તારે સમજવું જોઈએ અને ચૂપ રહેવું જોઈએ. તેણે મને પૂછવાનું શરૂ કર્યું, મને કહે, શું તને આ ઘરમાં કોઈ વસ્તુની કમી છે? તું ચૂપચાપ બેસીને તેમની વાત સાંભળતી હતી, અને મારા હૃદયમાં હું મારી જાતને પૂછતી રહી કે શું ખરેખર મારામાં કોઈ કમી હતી. સત્ય એ હતું કે તે ઘરમાં ખોરાકની કોઈ કમી નહોતી. દરરોજ સારું ભોજન બનતું હતું, બધું ઉપલબ્ધ હતું. મને ઘણું બધું ખરીદી કરવાની પણ છૂટ હતી. મારી પાસે બધી વૈભવી વસ્તુઓ હતી, પણ જો એક વસ્તુ ખૂટતી હતી, જે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે, તો તે આદર હતો. હું ઘરના બધા કામ કરતી, સવારથી સાંજ સુધી વ્યસ્ત રહેતી. હું રસોઈ કરતી, સફાઈ કરતી, દરેકની સંભાળ લેતી, પણ બદલામાં મને માત્ર કડવા શબ્દો, મહેણા અને માર જ મળતો. મારા પતિએ મારી કોઈ રીતે કાળજી ન લીધી. તેને ન તો મારી વાત સાંભળી કે ન તો મારી લાગણીઓને સમજી. તેનું વર્તન સતત બદલાતું રહેતું. જો તે એક દિવસ સારો રહેતો તો મને થોડી રાહત થતી, એમ વિચારીને કે કદાચ ધીમે ધીમે વસ્તુઓ સારી થવા લાગશે. પણ પછી બીજા દિવસે તેનો એ જ વલણ, તેનો ગુસ્સો પાછો આવતો અને મારી બધી આશાઓ તૂટી જતી. હું ઘણીવાર રાત્રે જાગતી રહેતી, વિચારતી કે શું આ તે જ જીવન હતું જેના માટે મેં મારા અભિમાનમાં આટલા સારા સંબંધોને નકારી દીધા હતા. મેં મારા જીવનના આવા સપના જોયા નહોતા. મારી પાસે બધું હતું, હું એટલી સુંદર હતી, પણ આજે મને શું મળ્યું? મારા દિવસો આ મૂંઝવણમાં પસાર થતા હતા. સાચું કહું તો મને એક કેદી જેવું લાગતું હતું, જે દરવાજો ખુલ્લો હોવા છતાં ક્યાંક જઈ શકતી નહોતી, કારણ કે મને માત્ર મારી સાસુ અથવા મારા પતિ સાથે જ ઘર છોડવાની છૂટ હતી. દગોનો સાચો ચહેરો, મારા પતિને દરરોજ રાત્રે દૂધ પીવાની આદત હતી, અને મારે પણ તેની સાથે દૂધ પીવું પડતું. તેણે મને દૂધ તૈયાર કરવાનું કહ્યું. હું રસોડામાં ગઈ, ગ્લાસ લાવી અને તેને ટેબલ પર મૂક્યો. પછી તેણે મને રસોડામાંથી ચમચી લાવવાનું કહ્યું. જેવી હું મારા રૂમના દરવાજે પહોંચી, હું મારા પતિને મારા દૂધના ગ્લાસમાં દવા નાખતા જોઈને સ્તબ્ધ થઈ ગઈ. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. હું ડરી ગઈ.
હું સીધી તેની પાસે ગઈ અને તેને પૂછ્યું કે શું કરી રહ્યો છે. તેણે કહ્યું, હું અત્યારે કોઈ વધુ જવાબદારી લેવા માંગતો નથી, તેથી જ હું આ કરી રહ્યો છું. હવે જો તે આજે જોઈ લીધું છે તો હવેથી તારે તે જાતે જ ખાવું જોઈએ. મેં કહ્યું, પણ આનાથી મારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થશે. અને તમને ખબર છે, તમારી માતા આજે સવારે મને કહેતી હતી કે હું વાંજણી છું, હું આ ઘરમાં કોઈ આનંદ લાવી શકતી નથી, અને અહીં તમે મારી સાથે આ બધું કરી રહ્યા છો. જ્યારે મને કોઈ ખ્યાલ નહોતો. જો આવું છે તો ભલે, એમ હું જોઈને તેમને બધું કહી દઈશ, જેથી તે મને કંઈ ન કહે. તેનો ચહેરો ગુસ્સે થઈ ગયો અને તેણે કડક સ્વરે કહ્યું, જો તું મોં ખોલીશ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું ચૂપ થઈ ગઈ અને ગભરાઈ ગઈ. મેં હિંમત એકઠી કરીને કહ્યું, પણ પછી લોકો સતત વિચારતા રહેશે કે મારામાં જ કમી છે. તેણે બેદરકારીથી જવાબ આપ્યો, તે તારી સમસ્યા છે, મારી નહીં. જો તારે મારી સાથે રહેવું હોય તો તારે આ રીતે જ જીવવું પડશે. આ સાંભળીને મને લાગ્યું કે જાણે તે મારો અવાજ પણ દબાવી દેવા માંગતો હતો. હું કંઈ પણ કહેવા માટે સક્ષમ નહોતી. હું ચારે બાજુથી ભારે દબાણ હેઠળ હતી. એક દબાણ જેમાંથી મને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. અને ધીમે ધીમે મારા મગજમાં એ વાત બેસવા લાગી કે કદાચ આ બધું મારા ભૂતકાળના કાર્યોને કારણે થઈ રહ્યું છે. મેં આટલા બધા લોકોને નકારી દીધા હતા. તેમના શ્રાપ, તેમની હૃદયપૂર્વકની ઈચ્છાઓ, કદાચ તૂટવાની પીડા જ એ કારણ હતી કે આજે મારી સાથે આ બધું થઈ રહ્યું હતું. ભગવાન મને તેની સજા આપી રહ્યા હતા. આ બધા વિશે વિચારવાથી હું વધુ નબળી પડી ગઈ. મેં ચૂપચાપ ભગવાનને મારા કર્યા માટે માફી માગી. મારા હૃદય મેં તે બધા લોકોની માફી માગી જેમને મેં આ કર્યું હતું. પણ સાચું કહું તો ઘટવાને બદલે મારી પીડા વધી રહી હતી. દરેક દિવસ એક નવી મુશ્કેલી લાવતો. મારા જીવનમાંથી શાંતિ ગાયબ થઈ ગઈ હતી. હું અંદરથી તૂટી રહી હતી, પણ બહારથી મારે ચૂપ રહેવું પડ્યું. હું એક એવું યુદ્ધ લડી રહી હતી જેમાં કોઈનો અવાજ નહોતો અને કોઈ મારી સાથે નહોતું. સમય પસાર થતો ગયો અને મારું જીવન વધુ દુઃખદાયક બની ગયું. તેમાં મૂળ સ્વિંગ, તેનો કઠોર સ્વભાવ, તેના ગુસ્સાના અચાનક વિસ્ફોટ, આ બધું તો હતું જ. હવે એક બીજી નવી વસ્તુ ઉમેરાઈ જેણે મને વધુ અસ્તવ્યસ્ત કરી દીધી. શરૂઆતમાં મને માત્ર એટલું જ લાગ્યું કે કંઈક બદલાઈ ગયું છે. તે પહેલાંની જેમ સીધો ઘરે નહોતો આવતો. તેના પાછા ફરવાના સમયમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો. તે ફોન પર શાંતિથી વાત કરતો, અને જ્યારે હું રૂમમાં હોઉં ત્યારે તે અચાનક ફોન બંધ કરી દેતો અથવા વાતચીતનો વિષય બદલી નાખતો. પહેલાં તો મને લાગ્યું કે હું વધારે વિચારી રહી છું, પણ ધીમે ધીમે મારી લાગણી વધુ મજબૂત થતી ગઈ કે કંઈક તો ચોક્કસ ખોટું છે. તેણે મારી સાથે ઓછી વાત કરવાનું શરૂ કર્યું. જ્યારે તે ઘરે હતો ત્યારે પણ તેનું ધ્યાન બીજે ક્યાંક હતું. તે ઘણીવાર વિના વિચારોમાં ખોવાયેલો રહેતો, અને જ્યારે હું તેને પૂછતી ત્યારે તે ગુસ્સામાં ફાટી નીકળતો. એક દિવસ મેં જોયું કે તે મોડી રાત્રે ઘરે આવ્યો. તેના કપડામાંથી તેના પોતાના પરફ્યુમની નહીં, પણ એક અલગ પરફ્યુમની ગંધ આવતી હતી. મારી પાસે પ્રશ્નો હતા, પણ હું ચૂપ રહી. તે રાત્રે હું સૂઈ ન શકી અને તેના શબ્દો અને વર્તનને વારંવાર યાદ કરતી રહી, અને મારી શંકાઓ વધવા લાગી. બીજા દિવસે મેં મારી ધીરજ જાળવી રાખી, પણ મેં તેના પર નજર રાખી. હું જોતી રહી કે તે ફોન પર કોની સાથે વાત કરી રહ્યો છે. મેં જોયું તે વારંવાર એક જ નંબર પરથી કોલ કરતો, પણ જેવી હું નજીક આવતી તે ફોન બંધ કરી દેતો. મારો વિશ્વાસ, એક શંકા હવે યુદ્ધમાં હતા. મેં નક્કી કર્યું કે હું તેને સીધું નહીં પૂછું, પણ તેના બદલે સત્ય જાતે જ શોધવાનો પ્રયાસ કરીશ. એક દિવસ તે કામ પર જવાનું કહીને ઝડપથી ઘરની બહાર નીકળી ગયો, પણ તેનું વર્તન વિચિત્ર રીતે ઉતાવળ ભર્યું હતું. મારી સાસુ તેના બહેન સાથે ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી. તે તક ઝડપી લીધી અને તેનો પીછો કરવા માટે ઘરની બહાર છુપી રીતે નીકળી ગઈ. મારું હૃદય ધબકી રહ્યું હતું. તે શહેરના એક એવા ભાગ તરફ જઈ રહ્યો હતો જ્યાં હું પહેલાં ક્યારેય નહોતી ગઈ. મેં તેને દૂરથી જોયો. તે એક ઘરની અંદર ગયો. મેં ત્યાં ટેક્સી રોકી, બહાર નીકળી અને એક બાજુ ઊભી રહી. સમય પસાર થતો ગયો અને મારું હૃદય ધબકી રહ્યું હતું અને મારા હાથ પગ ઠંડા થઈ રહ્યા હતા. થોડીવાર પછી મેં તેને એક સ્ત્રી સાથે બહાર આવતા જોયો. તેઓ હસી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને હું ડરી ગઈ. હું થોડીવાર માટે ત્યાં ઊભી રહી. પછી જેમ તેઓ અંદર ગયા, મેં નજીક જવાની હિંમત એકઠી કરી. દરવાજાની બહાર પહોંચીને મેં છુપી રીતે વાત સાંભળવાનો પ્રયાસ કર્યો. અંદરથી તેમના અવાજો આવી રહ્યા હતા. તેઓ હસી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા, જાણે તેઓ સંપૂર્ણપણે સામાન્ય જીવન જીવી રહ્યા હોય. મારામાં એક તોફાન ઊભું થયું, પણ મેં મારી જાતને રોકી. મેં નક્કી કર્યું કે હું સત્ય શોધી કાઢીશ. હું તરત જ ત્યાંથી નીકળી ગઈ, પણ મારી અંદર બધું તૂટી ગયું હતું. મેં કોઈને કંઈ કહ્યું નહીં. જ્યારે તે રાત્રે ઘરે આવ્યો ત્યારે મેં તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું. મેં તેને સીધું પૂછ્યું કે આ બધું શું છે. મેં તેને કહ્યું કે મેં તેને જોયો હતો. તે પહેલાં થોડો ચોંકી ગયો, પછી તે શાંત થયો અને શાંતિથી બોલ્યો, તું ખોટું સમજી રહી છે. મેં તેને બધું કહ્યું, એક પછી એક, અને તે હસવા લાગ્યો અને બોલ્યો, તમે સ્ત્રીઓ પાગલ છો. તમે હંમેશા શંકા કરો છો. તમે દરેક વસ્તુમાં કંઈક ખોટું શોધી કાઢો છો. મારો અવાજ ઊંચો થયો. મેં કહ્યું, તમને લાગે છે કે હું પાગલ છું? મેં બધું મારી પોતાની આંખોથી જોયું છે. તમે મારી સાથે જૂઠ ન બોલી શકો. પણ તેને બેદરકારીથી કહ્યું, હા, હું ત્યાં ગયો હતો. તો શું સમસ્યા છે?
મેં તેને પૂછ્યું, તે સ્ત્રી કોણ છે અને તમે તેની સાથે ત્યાં શા માટે હતા? તેણે સ્પષ્ટપણે કહ્યું, તે મારા જીવનનો એક ભાગ છે અને તારે તેના વિશે ચિંતા ન કરવી જોઈએ. આ સાંભળીને મેં મારો ગુસ્સો ગુમાવ્યો. મેં કહ્યું, હું તમારી પત્ની છું અને તમે આ બધું મારી પીઠ પાછળ કરી રહ્યા છો. તેણે તરત કહ્યું, પુરુષો આવા જ હોય છે. તમે સ્ત્રીઓ આ સમજી શકતી નથી. મને ખૂબ આઘાત લાગ્યો. મેં પૂછ્યું, તમારો કહેવાનો મતલબ શું છે? તેણે શરમ વિના કહ્યું, હું પુરુષ છું અને હું આ બધું કરી શકું છું. તું મને નુકસાન પહોંચાડી શકતી નથી. તેના શબ્દો મારી છેલ્લી આશા જેવા હતા. મેં રડવાનું શરૂ કર્યું, પણ તે ત્યાં શાંતિથી ઊભો રહ્યો. તેના ચહેરા પર મારા માટે કોઈ સહાનુભૂતિ નહોતી, પણ એક વિચિત્ર ગર્વ હતો, જાણે તે વિચારતો હોય કે તે સંપૂર્ણપણે સાચો છે. તૂટેલા જીવનની શાંતિ. ઘરની અંદર એક તોફાન હતું, પણ બહાર શાંતિ હતી. હું રડી અને ચીસો પાડી, પણ તે અડગ રહ્યો. તેણે કહ્યું, તું મારું કંઈ કરી શકતી નથી અને આ તે સત્ય છે જે તારે સ્વીકારવું પડશે. તે દિવસે મને પહેલીવાર લાગ્યું કે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. મારી ગરિમા, મારો વિશ્વાસ અને મારા સપના બધા તૂટી ગયા હતા. પણ હું હજી પણ તે ઘરમાં ફસાઈ ગઈ હતી. બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. મારા પતિએ મને દગો આપ્યો હતો અને તેણે માફી પણ નહોતી માંગી, પણ મેં તેને માફ કરી દીધો. જો કે સત્ય એ છે કે જે વ્યક્તિને તેની ભૂલોની શરમ ન હોય તેને માફ કરવું જ વધુ મુશ્કેલ છે. હું સમજી શકતી નહોતી કે હું આ બધું શા માટે કરી રહી છું. કદાચ એટલા માટે કે મેં તે ઘરને મારું ભાગ્ય તરીકે સ્વીકારી લીધું હતું. તે ઘરમાં મારી સ્થિતિ માત્ર એક પડછાયા જેવી હતી. મેં બધું જોયું અને સાંભળ્યું, પણ મારો બોલવાનો અધિકાર ખોવાઈ ગયો હતો. મેં બધું સહન કર્યું અને અંદરથી તૂટી રહી હતી, પણ મેં કોઈને જણાવવા ન દીધું. જ્યારે પણ હું મારા માતા પિતાના ઘરે જતી ત્યારે હું એક ખોટું સ્મિત કરતી. મારી સાથે શું થઈ રહ્યું હતું તે મેં ક્યારેય જાહેર ન કર્યું. હું કહેતી કે બધું બરાબર છે અને જીવન સરસ ચાલી રહ્યું છે. તેઓ પણ મારી સામે સામાન્ય રીતે વર્તતા, જાણે ખરેખર બધું બરાબર હોય. હું મારા કોલેજના મિત્રો અને મારા પિતરાઈઓને જોતી. તેમનું જીવન ખુશીઓથી ભરેલું હતું. તેમના ચહેરા પર શાંતિ હતી. તેમની વાતચીત છતાં હાસ્યથી ભરેલી હતી અને તેમના ઘરોમાં શાંતિ હતી. હું તે બધાને જોઈને અંદરથી ઈર્ષ્યા અનુભવતી હતી, પણ હું કંઈ પણ ન કહેતી. લોકો ઘણીવાર મને પૂછતા, લગ્ન પછી તારી સુંદરતા કેમ ઝાંખી પડી રહી છે? હું બેદરકારીથી હસીને કહેતી, મારા સાસરીનું વાતાવરણ મને અનુકૂળ નથી. પણ વાસ્તવિક સત્ય મારા અંદર ઊંડે દટાયેલું હતું, કંઈક જે મેં ક્યારેય ન બોલ્યું. મારા માટે દરેક દિવસ એક પરીક્ષા હતો. હું બહારથી જેટલી મજબૂત દેખાવાનો પ્રયત્ન કરતી તેટલી જ અંદરથી નબળી પડતી ગઈ. મારી આંખો પાછળની થાક અને મારા હૃદયમાંથી શાંતિ બધું ખાઈ રહી હતી. હું રાત્રે જાગતી રહેતી, વિચારતી કે મારું જીવન ક્યાં અટકી ગયું છે. મેં આ ઘર માટે જે સપનું પસંદ કર્યું હતું તે તૂટી ગયું હતું. અને પછી આખરે મારા જીવનમાં એક દિવસ આવ્યો જે હું કહી શકતી નહોતી કે તે મારી સજાનો છેલ્લો દિવસ હતો કે મારી આઝાદીની પહેલી ક્ષણ. ઘરમાં હલચલ હતી. મારા પતિએ કંઈક સારું કર્યું હતું અને તે ખૂબ ખુશ લાગતો હતો. તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી, જાણે તે દુનિયાનો સૌથી મજબૂત માણસ બની ગયો હોય. મેં ભોજન તૈયાર કર્યું અને તેને ગરમ પીરસવાનું શરૂ કર્યું, કારણ કે મારા પતિને ગરમ ભોજન ખૂબ ગમતું હતું. હું થોડી દૂર બેઠી હતી, તેની દરેક ગતિવિધિ જોઈ રહી હતી. તે એક શબ્દ બોલ્યા વિના ખાવા લાગ્યો, પણ જેવો તેણે પહેલો કોળિયો લીધો તેનો ચહેરો અચાનક બદલાઈ ગયો અને તેની આંખોમાં એક ભયંકર ગુસ્સો ચમક્યો. તેણે તરત જ પ્લેટ ઉપાડી અને મારા ચહેરા પર ફેંકી દીધી. ગરમ શાક મારા આખા ચહેરા પર ફેલાઈ ગયું. મારી ત્વચાને બાળી નાખી. મને અંધારા જેવું અને મારી આંખોમાં બળતરા થવા લાગી. તે ક્ષણે મને માત્ર એટલું જ ખબર હતી કે કંઈક ભયંકર થવાનું છે. મેં ઉતાવળમાં મારો ચહેરો સાફ કરવાનો પ્રયાસ કર્યો, પણ પીડા માત્ર વધી. મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા અને હું શ્વાસ લઈ રહી હતી. મારી સાસુ નજીકમાં બેઠી હતી અને આ બધું જોઈને હસવા લાગી. તે તેના માટે સામાન્ય હોય તેમ હતું, જાણે મારું દુઃખ એક મજાક હોય. હું થોડીવાર માટે ત્યાં ઊભી રહી અને પછી તરત જ રસોડામાં ભાગી ગઈ. મેં મારો ચહેરો સારી રીતે સાફ કર્યો. હું આપી રહી હતી. આ બધા પર વિશ્વાસ કરવો મારા માટે મુશ્કેલ હતો. હું થોડીવાર માટે ત્યાં ઊભી રહી, શું થયું તે સમજવાનો પ્રયાસ કરતી હતી. થોડીવાર પછી મારા પતિ રૂમમાં ગયા. હું ત્યાં સુધી બહાર ન આવી. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેના હાથમાં એક બેલ્ટ હતો. હું ડરી ગઈ અને પાછી હટી. મારી હૃદય ધબકવા લાગ્યું. મને સમજાયું કે મારી સાથે કંઈક ભયંકર થવાનું છે. મારી ધીરજ પહેલેથી જ સમાપ્ત થઈ ગઈ હતી. હું વારંવારના ત્રાસથી થાકી ગઈ હતી. તે જ ક્ષણે હું જમીન પર બેસી ગઈ અને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. બસ હે ભગવાન, તે મને મારા કર્યા માટે પૂરતી સજા આપી છે. હવે મારા પર દયા કર. કૃપા કરીને મને કોઈક રીતે બચાવ. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. શાંતિ હતી, માત્ર મારા ડૂસકા સંભળાતા હતા. મેં મારી આંખો સખત રીતે બંધ કરી અને પછી અચાનક મેં મારી સાસુની ચીસ સાંભળી. તેમના અવાજમાં ભયંકર ગભરાટ હતો. તે કંઈક કહી રહી હતી. તે મારી આંખો ખોલી અને પાછળ જોયું તો મારા પતિ જમીન પર સૂતેલા હતા. તે બિલકુલ હલતા નહોતા. તેમની આંખો ખુલ્લી હતી અને તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. મારી સાસુ તેમને હલાવી રહી હતી અને જોરથી તેમનું નામ
બોલાવી રહી હતી. હું થોડીવાર માટે ત્યાં ઊભી રહી શું થઈ રહ્યું છે તે સમજવામાં અસમર્થ હતી. હું થોડી આગળ વધી પછી અટકી ગઈ. મારી સાસુએ એમ્બ્યુલન્સને બોલાવી અને થોડીવાર પછી નીરજને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આખી મુસાફરી શાંતિમાં પસાર થઈ. હોસ્પિટલમાં ડૉક્ટરે તેને અંદર લીધો અને અમે બહાર રાહ જોઈ. મારી સાસુ દિવાલ સામે બેઠી હતી, વારંવાર રડતી હતી, તેમના દીકરાનું નામ બોલાવતી હતી. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો ગંભીર હતો. તેમણે ધીમેથી મને કહ્યું કે અચાનક હાર્ટ અટેક આવવાથી તેમનું હવે આ દુનિયામાં નથી. આ સાંભળીને જાણે સમય થંભી ગયો. મારી સાસુ ચીસો પાડીને જોર જોરથી રડવા લાગી. તે પૂછતી રહી, મારા યુવાન દીકરાને શું થઈ ગયું? અને હું ત્યાં ઊભી. મારી આંખોમાં આંસુ નહોતા, મારા મોંમાં શબ્દો નહોતા. ત્યાં માત્ર એક શાંતિ હતી જે મને અંદરથી ખાઈ રહી હતી. હું હસતી નહોતી કે રડતી નહોતી. મને લાગ્યું જાણે મારી બધી લાગણીઓ એક ક્ષણમાં ગાયબ થઈ ગઈ હોય. મેં વિચાર્યું કે શું આજે ખરેખર મારો આઝાદીનો દિવસ હતો કે પછી હું બીજી એક શાંતિમાં ફસાઈ ગઈ હતી. મને ત્યારે ભાન આવ્યું જ્યારે નર્સ મારી પાસે આવી. તેણે મને હળવેકથી પકડી અને કહ્યું, મારી સાથે અંદર આવો, તમારે તબીબી સારવારની જરૂર છે. મોહિનીનું નવું જીવન તૂટી ગયું હતું. હું થોડી ક્ષણો માટે ત્યાં ઊભી રહી, જાણે હું બીજા વિશ્વમાં હોઉં. પછી ધીમે ધીમે હું તેની સાથે ચાલી. મારા પગ ઢીલા પડી ગયા હતા. મને મારું મન સંપૂર્ણપણે ખાલી હતું. તેઓ મને અંદર લઈ ગયા અને મારો ચહેરો સાફ કર્યો. એક બળતરા હતી જે હું અંદર ઊંડે સુધી અનુભવતી શકતી હતી. પછી કોઈએ મારા ચહેરા પર દવા લગાવી અને પટ્ટી બાંધી. હું ચૂપ રહી. મારી પાસે કોઈ પ્રશ્નો કે જવાબો નહોતા. તે ક્ષણો મારા મનમાં ફરીને ચાલી રહી હતી. મારા પતિ હવે આ દુનિયામાં નહોતા. તેમને અંતિમ સંસ્કાર થઈ ગયા હતા. પછી હું મારા માતા પિતાના ઘરે પાછી ફરી. જેવી હું પહોંચી, મારી માતાએ મને જોઈ અને ફરીથી રડવાનું શરૂ કર્યું. મારા પિતા શાંતિથી ઊભા હતા. તેમની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. મેં તે દિવસે મારા ચહેરા તરફ ધ્યાનથી જોયું. ત્યાં બળેલા નિશાન હતા. મારો ચહેરો ખરાબ રીતે નુકસાન પામ્યો ન હતો, પણ ડાઘ પડી ગયા હતા. મારી માતાએ મારા ચહેરાને સ્પર્શ કર્યો અને રડવા લાગી. મેં કંઈક કહ્યું નહીં. હું ત્યાં જ ઊભી રહી, જાણે મારો કોઈ અવાજ ન હોય. હવે મારી સુંદરતા, જે ક્યારેક મારી ઓળખ હતી અને જેના પર મને આટલો ગર્વ હતો, તે જતી રહી હતી. મારી આંખોમાં હવે તે ચમક નહોતી જે પહેલાં હતી. મારો આત્મા અંદરથી થાકી ગયો હતો. મારું જીવન ખાલીપણામાં ફેરવાઈ ગયું હતું અને હું વિધવા બની ગઈ હતી. દિવસો પસાર થયા અને પછી એક વર્ષ આ હાલતમાં પસાર થયું. હું ઘરે જ રહી, ઓછું બોલતી અને વધુ વિચારતી. હું દરેક વસ્તુથી અલગ થઈ ગઈ હતી. ન તો કોઈની સાથે વાત કરતી કે ન તો બહાર જતી. મારું જીવન એક સ્થિરતામાં આવી ગયું હતું. આ દરમિયાન આરો, મારા પિતાના મિત્રનો દીકરો, આવ્યો. તે મારા માટે લગ્નનો બીજો પ્રસ્તાવ લાવ્યો હતો. મારી સાથે જે કંઈ થયું હતું તે બધું જાણવા છતાં, મારી હાલત જોવા છતાં, મારી વિધવા અવસ્થા હોવા છતાં તે હજી પણ મારા દરવાજે ઊભો હતો. મેં તેને સાંભળ્યો અને તરત જ ના પાડી દીધી. પણ આ વખતે મારા ઇનકારનું કારણ પહેલાં જેવું નહોતું. આ વખતે હું ખરેખર તેને ના કહેવા માંગતી નહોતી. સત્ય એ હતું કે હું તેનું જીવન બગાડવા માંગતી નહોતી. મેં તેને બોલાવ્યો અને ધીમેથી કહ્યું, મારી સાથે લગ્ન કરીને તને કંઈ નહીં મળે. કંઈ નહીં. હું પહેલાં જેવી નથી. મેં મારું પોતાનું જીવન બરબાદ કરી નાખ્યું છે. તું શા માટે મારી સાથે તારું ભવિષ્ય બગાડવા માંગે છે? તું કોઈ અન્ય સારી સ્ત્રી શોધી શકે છે. અને હા, મેં તારી સાથે જે કંઈ કર્યું તેના માટે હું હાથ જોડીને માફી માંગુ છું. તેને શાંતિથી સાંભળ્યું. પછી ધીમા પણ મક્કમ અવાજે તેણે કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, કારણ કે હું જાણતો નથી કે તું પહેલાં જેવી છે કે નહીં, પણ કારણ કે મેં હંમેશા તને પ્રેમ કર્યો છે અને હું હજી પણ તને ખૂબ પ્રેમ કરું છું. હું તને કોઈ પણ પરિસ્થિતિમાં સ્વીકારી શકું છું. જો તું ના પાડી રહી છે કારણ કે તું મારું જીવન બગાડવા માંગતી નથી, તો સમજ કે મારી ખુશી તારી સાથે મારું જીવન વિતાવવામાં છે. તે ગમે તેવી હતી. હું રડવા લાગી. હું અનિયંત્રિત રીતે રડી રહી હતી અને તેણે મને શાંતિ આપી. તે કહેતો રહ્યો, હવે બસ કર, હું તને ક્યારેય એકલી નહીં છોડું. તે મારી બાજુમાં ઊભો રહ્યો. હવે તું આ છેલ્લી વાર રડી લે. આ પછી હું તને ફરી ક્યારેય રડવા નહીં દઉં. તેના અવાજમાં એક આરામ અને વિશ્વાસ હતો, જાણે તે હંમેશા તેના શબ્દો જાળવી રાખશે. થોડા દિવસો પછી અમારા લગ્નની તારીખ નક્કી થઈ. આ વખતે તેનો પરિવાર હાજર નહોતો, કારણ કે તેઓ બધા લગ્નની વિરુદ્ધ હતા. પણ આરવ બધાની વિરુદ્ધ ગયો અને મારો હાથ પકડ્યો. લગ્ન પછીનું મારું જીવન સંપૂર્ણપણે પરિવર્તિત થઈ ગયું. પણ આ પરિવર્તન ડર કે દબાણનું નહોતું. તેના બદલે તે એક આરામની લાગણી હતી જે ધીમે ધીમે મારા જીવનમાં આવી રહી હતી. મારા પતિએ મારી સાથે એવો વ્યવહાર કર્યો જાણે હું કોઈ ઉપકારના બદલામાં નહીં, પણ સ્વેચ્છાએ આ સંબંધ સાથે તેના જીવનમાં પ્રવેશી હોઉં. તેણે ક્યારેય મને મારા ભૂતકાળ વિશે, મારી સાથે શું થયું અથવા મારા ચહેરા પર ડાઘ કેમ છે તે વિશે વિચારવાનું ન દીધું. તે હંમેશા મારી સાથે સામાન્ય રીતે વાત કરતો, જાણે હું લગ્ન પહેલાં જેવી હતી તેવી જ છું. તેના શબ્દોમાં ન તો દયા હતી,
કે ન તો કટાક્ષ. તેણે મને તેના પરિવારથી દૂર રાખી. તે ઈચ્છતો નહોતો કે હું એવી કોઈ જગ્યાએ જાઉં જ્યાં મને ભૂતકાળની યાદ કરાવવામાં આવે અથવા નબળી તરીકે લેબલ આપવામાં આવે. તેના પરિવારે તેને વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે વધુ સારી સ્ત્રી શોધી શક્યો હોત, પણ તે કહેતો, જ્યારે તે સારી હતી ત્યારે તમે મને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, અને હવે જ્યારે વસ્તુઓ ખોટી ગઈ ત્યારે તમે તેને ખરાબ બનાવી રહ્યા છો. પણ મારા માટે તે હજી પણ એ જ છે, અને હવે તે મારી પત્ની છે. હું તેને ક્યારેય છોડી શકું નહીં. તે અમારા સંબંધમાં કોઈ પણ આવવા દેતો નહોતો. તેના પ્રેમથી મેં ધીમે ધીમે મારી જાતને સ્વીકારી. તે મને અરીસાની સામે ઊભી રાખીને મારી ખામીઓ બતાવતો નહીં. તેના બદલે તેણે મને એવું અનુભવ કરાવ્યો કે હું દુનિયાની સૌથી સુંદર છોકરી છું, તેની સૌથી પ્રિય પત્ની છું, અને તે પૂરતું હતું. એક નવા જીવનનો આરવની આ વાતો સાંભળીને હું રડતી અને વારંવાર તેની માફી માંગતી. ક્યારેક મારા ભૂતકાળ માટે, ક્યારેક મારા ઝેરી શબ્દો માટે, અને ક્યારેક મારા અભિમાન માટે. દરેક વખતે તે હસતો અને કહેતો, વારંવાર માફી ન માંગ, હું તને એટલો પ્રેમ કરું છું કે હું તારા પર ગુસ્સે થઈ શકતો નથી. તેના શબ્દોએ મારા હૃદયને સ્પર્શ કર્યો. મેં વિચાર્યું કે આરવને નકારીને હું કેટલી મૂર્ખ હતી. કદાચ ભગવાને મને આની સજા આપી. હું આને લાયક હતી. તેની સાથે રહેતા મને સમજાયું કે પ્રેમ માત્ર બાહ્ય સુંદરતા કે અભિમાન વિશે નથી, પણ ટેકો વિશે છે. લોકો કહે છે કે જો તમને કોઈ એવું મળે છે જે તમારા ઘા રૂજાવી શકે તો તમે નસીબદાર છો. મારા માટે આરવ બહાર એ જ હતો. તેણે મારા આત્માના ઘા રૂજાવ્યા, જે મેં નીરજ સાથે રહેતા છુપાવ્યા હતા. તે માત્ર મારો પતિ જ નહોતો, તે મારો ટેકો હતો, મારા મિત્ર હતો, તે વ્યક્તિ જેણે મને ફરીથી જીવતા શીખવવામાં મદદ કરી. સમય પસાર થતો ગયો અને મારા જીવનમાં બીજો આનંદ આવ્યો. હું માતા બની, જે એક ચમત્કારથી ઓછું નહોતું. ભગવાને મને એક સુંદર દીકરીથી આશીર્વાદ આપ્યા. જ્યારે મેં તેને પહેલીવાર મારા હાથમાં લીધી ત્યારે મને લાગ્યું કે મારી બધી મુશ્કેલીઓ પૂરી થઈ ગઈ છે. મારી દીકરીનું હાસ્ય મારા ઘરમાં ગુંજી રહ્યું હતું. મારા અંદર જે શાંતિ હતી તે ધીમે ધીમે આનંદમાં ફેરવાઈ રહી હતી. મારા પતિ તેમની દીકરીને જોઈને ખૂબ ખુશ થતા અને હંમેશા મને કહેતા કે મેં કંઈ ગુમાવ્યું નથી, પણ ઘણું બધું મેળવ્યું છે. હું તે મોહિની નહોતી જે હું પહેલાં હતી, તે અભિમાન અને દરેક વસ્તુને નકારનારી. હવે હું એક એવી સ્ત્રી હતી જેણે જીવનના દરેક રંગ જોયા હતા અને સમજી હતી કે સાચી શાંતિ શું છે. હું સમજી ગઈ કે સાચી ખુશી આરામ, પૈસા, સુંદરતા કે બીજું કંઈ પણમાં નથી, પણ કોઈ એવી વ્યક્તિને શોધવામાં છે જે તમને દરેક પરિસ્થિતિમાં પ્રેમ કરે અને સ્વીકારે. અને આજે મને તે વ્યક્તિ મળી ગઈ હતી. મને મારા અભિમાનની સજા મળી. મેં મારા ખોટા નિર્ણયોની કિંમત ચૂકવી અને તેનું દુઃખ સહન કર્યું. પણ જ્યારે મેં મારી ભૂલોનો પસ્તાવો કર્યો ત્યારે મને મારા પતિના રૂપમાં સૌથી મોટો પુરસ્કાર મળ્યો. તો મિત્રો, શું આરવ જેવો પ્રેમ આજે ખરેખર ઉપલબ્ધ છે? કૃપા કરીને મારા મંતવ્યો શેર કરો. મિત્રો, અમને જણાવો કે તમે અમારી વાર્તા કયા શહેરથી સાંભળી રહ્યા છો. અને જો તમને આ સ્ટોરી ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો, આ વિડીયોને લાઇક કરો, વેકઅપ પણ શેર કરો અને તેને એક મોટું થમ્સ આપો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને મારા પ્રયત્નો ગમ્યા હોય તો કૃપા કરીને મને સુપર થેન્ક યુ આપીને તમારો પ્રેમ અને ટેકો બતાવો, જેથી હું તમારા માટે આવી અદ્ભુત વાર્તાઓ લાવવાનું ચાલુ રાખી શકું. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે લખાવવામાં આવી છે. આ વાર્તામાં તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, જાતિ, સંબંધ અથવા પરિસ્થિતિનું અપમાન કરવાનો નથી. ઘરેલું હિંસા અને માનસિક દુર્વ્યવહાર ખોટા છે. અમે કોઈ પણ પ્રકારના દુર્વ્યવહારને સમર્થન આપતા નથી. આભાર.